માતા કી સૌ ગૌ ભક્તોને, સૌ વાલા સિકોતર માય ભક્તોને અને સૌ સેવકોને, આપણા પ્રેમભર્યા સૌ ભુવાજીઓને તથા 33 કોટી દેવીના સેવકના અને ગૌ ભક્તના ધ્રુવબાપુના જાજારામ છે. જય સિકોતર છે. માં ગૌ માતા સૌને સુખી રાખે. આપણો અવસર ટૂંક સમયની અંદર 31 ખૂબ નજીક આવી રહ્યું છે, ત્યારે ખૂબ આનંદની લાગણી જણાવતા થઈ રહ્યું છે કે સૌ સેવકોનો ખૂબ જ આનંદપૂર્વક ઉત્સાહ છે બધાનો. બધા અહીંયા બેઠેલા છે અને સૌને કહું છું ત્યારે કે આપણે 33 કોટી કુળ, જે આપણે 33 કોટી દેવી દેવતા છે, આપણા કુળો છે, સૌના કુળ દેવી દેવતા અલગ છે. તમે કહેશો કે તમારું કુળ ભરવાડ કહેશે અમારું કુળ, ગઢવી કહેશે અમારું કુળ, પટેલ કહેશે અમારું કુળ, અર્બુદા. 33 કોટી અવતાર આપણી ગૌ માતાની અંદર નિવાસ છે. તો આપણું વિશ્વ પ્રથમ ગૌ માતાનું અભિષેક ગૌ મંદિર જે આપણે વિચારેલ છે 108 નામ રચિત, તો આપણે ગૌ માતાના મંદિરમાં સહભાગી થઈએ અને કાંઈ પણ રીતના સેવામાં સહભાગી બનીને ગૌ માતાના ઉદ્દેશ્યની અંદર આપણે, અને જે ગૌ માતાનો ઉદ્દેશ્ય છે કે હર ઘર ગૌમય, ઘર ઘર ગૌમય, અને જે આપણે ટિકિટનું ઉદ્દેશ્ય છે તે ફક્ત આનંદ ઉત્સાહ માટે છે અને તે લઈને તમે ઇનામ જીતી શકો છો. પહેલો રાઉન્ડ નીકળી ગયેલ છે, બીજો રાઉન્ડ હવે નીકળવાની ટૂંક સમયમાં તૈયારી છે. તો આપ સૌ ટિકિટ લો. થાર તો જીતાઈ ગઈ છે, હવે ફોર્ચ્યુનરો રહી છે. તો આપ સૌ તરત આજે જ ટિકિટ લ્યો અને તમારી એક ટિકિટ એક આપણા સનાતન ધર્મને નામ, એક ટિકિટ આપણે ગૌ માતાને નામ, એક ટિકિટ ગૌ મંદિરને નામ. આ ટિકિટનું આપણું લક્ષ્ય છે કે ગૌ માતાના મંદિરનું નિર્માણ કરવું. 33 કોટી કુળની દેવી દેવતાઓ ગૌ માતાની અંદર નિવાસ સ્થાન છે, તો આપણો કુળ એક બને, આપણે હિન્દુત્વ એક બને. આપણે સૌ વિચારીએ કે આપણી ગૌ માતા, આપણી કુળની દેવી અલગ પૂજે છે, કળ સૌનું વાળું છે અને કળની દેવી સૌની છે, પરંતુ આપણી જે ગૌ માતા જે છે એ 33 કોટી હિન્દુ એકતાનું પ્રતીક છે કે આપણે સૌનું કુળ એક પણ છે અને આપણે સૌ એક હિન્દુત્વ છીએ. અને હિન્દુત્વના નાતે આપણે ગૌ માતાની રક્ષા કરવી, ગૌ માતાની રક્ષા કરવી, ગૌ સેવા કરવી એ આપણી ફરજ છે. આપણે બાતી સુરા, આપણા સુરવીર સુરાઓ રોકાઈ ગયા. આપણા ગોગા મહારાજજી જો ઘસડતા ગાય માતાની સેવા માટે જો બલિદાન દીધું હોય, તો આપણા ક્ષત્રિય સુરવીરો તથા આપણા